નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના એકમ નંબર 4 માહિતીના નિયમનના સ્વાધ્યાય 4.1ના દાખલા ગણીશું. તો આપ સૌ શાંતિથી નિહાળજો. આભાર. તો હવે આપણે સ્વાધ્યાય 4.1ના દાખલા ચાલુ કરીએ. તો અહીંયા પ્રથમ દાખલો છે કે એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી છે. તો બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ પાઈ ચાર્ટ મુજબ તેના પરિણામો મેળવ્યા હતા. તો આ વર્તુળ આલેખને પાઈ ચાર્ટની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા આપણને આ જે બતાવ્યું છે એ વર્તુળ આલેખ છે. હવે અહીંયા શું કીધું છે? પ્રથમ પ્રશ્ન કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીતમાં પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરવામાં આવી હતી? તો અહીંયા આપણને કીધું છે કે શાસ્ત્રીય સંગીત, તો શાસ્ત્રીય સંગીતમાં કેટલા છે? 10% છે. તો 20 યુવાનો શાસ્ત્રીય સંગીતની પસંદગી કરી હોય તો કુલ કેટલા યુવાનોની મોજણી કરવામાં આવી? આપણે ધારી લઈએ કે ધારો કે કુલ 100 યુવાનોની મોજણી કરવામાં આવી. બરાબર? કે ધારો કે કુલ x યુવાનોની મોજણી કરવામાં આવી તો x ના 20% એટલે કેટલા થયા? x ના 10% એટલે કે 20 યુવાનો થાય. બરાબર? તો x ના 10% 20. તો અહીંયા આપણે લઈએ કે x ના 10% કેટલા છે? 20 છે. કે આપણે ધારી લીધું કે કુલ યુવાનો જે છે એ x છે. હવે શાસ્ત્રીય સંગીતમાં કેટલા છે? 10% છે. બરાબર? તો શાસ્ત્રીય સંગીતની અંદર 10% યુવાનો છે. બરાબર? તો એ 10% એ કેટલા છે? 10% બરાબર 20. તો x ના 10% બરાબર 20. તો અહીંયા આપણે લઈએ કે x ના 10% બરાબર 20 માટે x ગુણ્યા 10% એટલે 10/100 બરાબર 20. તો હવે આપણે અહીંયા શું કરીએ? x ને કરતા બનાવીએ. માટે x બરાબર 20 ગુણ્યા 100/10. તો 0 કટ થઈ જાય. તો 20 તો કેટલા? 200. બરાબર? તો માટે કુલ 200 યુવાનોની મોજણી કરવામાં આવી હશે. બરાબર મિત્રો? ત્યારબાદ આગળ લઈએ કે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. બરાબર? તો અહીંયા આપણે જોઈએ કે અર્ધશાસ્ત્રીય સંગીતમાં 20% છે, શાસ્ત્રીય સંગીતમાં 10% છે, અહીંયા લોક સંગીતમાં 30% છે અને હળવું સંગીતમાં 40% છે. તે સૌથી વધારે ભાગ આપણે આ પાઈ ચાર્ટની અંદર જોઈએ તો એ કોનો છે? હળવા સંગીતનો છે. તો અહીંયા આપણે આનો જવાબ લખી શકીએ કે હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. બરાબર? પછી ત્રીજો પ્રશ્ન કે જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 CD તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી CD તૈયાર થાય? બરાબર? કે એ કંપની 1000 CD તૈયાર કરે તો અહીંયા આપણે જોઈએ તો કેટલી CD તૈયાર થાય? તો શાસ્ત્રીય સંગીતની 10 છે, લોક સંગીતની 30 છે, હળવા સંગીતની 40 છે અને અર્ધશાસ્ત્રીય સંગીતની 20 છે. એટલે આપણે વારાફરતી 1000ના ટકા શોધવાના છે. કે સૌ પ્રથમ લઈએ આપણે શાસ્ત્રીય સંગીત લઈએ. શાસ્ત્રીય સંગીત બરાબર 1000 ના 10%.
બરાબર 1000 ગુણ્યા 10 ભાગ્યા 100 તો થશે 100 સીડી. બરાબર. ત્યારબાદ આપણે લઈએ લોકસંગીત. લોકસંગીતના કેટલા છે? 30% છે. તો બીજો પ્રશ્ન લઈએ આપણે. લોકસંગીત બરાબર 1000 ના 30% બરાબર 1000 ગુણ્યા 30 ભાગ્યા 100 તો થશે 300 સીડી. ત્યારબાદ આપણે લઈએ હળવું સંગીત 40% અને અર્ધશાસ્ત્રીય સંગીત છે 20%. હળવું સંગીત બરાબર 1000 ના 40% બરાબર 1000 ગુણ્યા 40 ભાગ્યા 100 એટલે 0 આપણે કટ કરી દઈએ તો અહીંયા થશે 400 સીડી બનાવવી પડે. અને ચોથા નંબરનું છે અર્ધશાસ્ત્રીય સંગીત. એને 1000 ના 20% બરાબર 1000 ગુણ્યા 20 ભાગ્યા 100 તો 0 કટ કરી દઈએ તો એની થશે 200. તો આ પ્રમાણે આપણે સીડી બનાવવી પડે કે શાસ્ત્રીય સંગીતની 100, લોક સંગીતની 300, હળવા સંગીતની 400 અને અર્ધશાસ્ત્રીય સંગીતની 200 સીડી બનાવવી પડે. ત્યારબાદ 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવામાં આવે છે. તો કઈ ઋતુને સૌથી મત મળે? બરાબર. કે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે કે તમારી ફેવરેટ ઋતુ હોય એને મત આપો. તો અહીંયા 90 વિદ્યાર્થીઓએ ઉનાળાને મત આપ્યા, 120 છે ચોમાસાને આપ્યા અને શિયાળાને 150 વિદ્યાર્થીઓએ આપ્યા. બરાબર. તો દરેક પ્રમાણે દરેક વ્યક્તિને અલગ અલગ ઋતુ ગમે. તો અહીંયા એના ઉપરથી આપણને પ્રશ્નો પૂછેલા છે કે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા. તો આપણે અહીંયા જોઈએ તો કઈ ઋતુને સૌથી વધુ મત મળે છે? તો પહેલો છે આપણે જોઈએ છે કે શિયાળાને સૌથી વધુ મત મળે. દરેક ઋતુના વૃત્તાંત માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. હવે અહીંયા દરેક જે ઋતુના મત મળેલા છે તો કેન્દ્ર પાસે આપણે પાઈ ચાર્ટ દોરીએ તો કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવશે તેનું માપ શોધવાનું છે આપણે. તો આપણે સૌપ્રથમ 90, 120 અને 150 જે છે એનું આપણે ટોટલ લગાવીએ. બરાબર. કે કુલ મત બરાબર 90 વત્તા 120 વત્તા 150. બરાબર. તો આપણે ત્રણનો સરવાળો કરીએ તો થશે 360. તો શું કીધું છે કે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો તો 360 થાય. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 90 અંશના ખૂણાનું કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર 90 મતનો 90 મત. તો કેટલામાંથી 90 મત? તો 360 માંથી 90 મત. બરાબર. ગુણ્યા 360 અંશ બરાબર થશે 360 કટ તો એનો ખૂણો થશે 90 અંશ. ત્યારબાદ 120 નું જોઈએ આપણે તો 120 માં તો 360 માંથી 120 તો એનો ખૂણો થશે 360 કટ થઈ જશે તો એનો થશે 120. ટોટલ આની અંદર કે 360 મત છે અને 360 ટોટલ અંશ છે.
તો જેટલો અંશ હશે જેટલા મત હશે એટલા જ અંશનો ખૂણો બનશે. પછી 150 મતનો આપણે જોઈએ. 150 મત તો 360 માંથી 150 ગુણ્યા 360 બરાબર 360 કટ થઈ જાય તો અહીંયા થશે 150 અંશનો ખૂણો બને. બરાબર. ત્યાર પછી નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. તો અહીંયા આપણને જે કોષ્ટક આપેલો છે તે એ લોકોના પસંદગીના રંગની માહિતી દર્શાવે છે. કે અહીંયા કીધું છે કે વાદળી રંગ, તો વાદળી રંગ એ 18 લોકોને ગમે છે. બરાબર. લીલો રંગ એ 9 લોકોને, લાલ 6, પીળો એ 3 લોકોને અને કુલ છે 36. બરાબર. તો કુલ 36 લોકોએ રંગની પસંદગી કરેલી છે. તો અહીંયા શું કીધું છે? દરેક વૃત્તાંત માટે પ્રમાણ શોધો. દરેક જે વૃત્તાંત છે એનું આપણે પ્રમાણ શોધવાનું છે. તો વાદળી રંગ 18 લોકોએ પસંદ કર્યો. તો કેટલા લોકોમાંથી 18 લોકોએ પસંદ કર્યો? તો 36 લોકોમાંથી 18 લોકોએ વાદળી રંગ પસંદ કર્યો. તો આપણે એને વૃત્તાંત શોધવાનો છે. તો અહીંયા આપણે શોધીએ વાદળી માટે. વાદળીનો વૃત્તાંત. વૃત્તાંશ કોણ. બરાબર. તો એ 36 માંથી 18 ગુણ્યા 360. તો અહીંયા આપણે 360 ગુણ્યા 10 કરીએ, 360 ભાગ્યા 36 કરીએ તો 10 આવશે. એટલે અહીંયા થશે 180 અંશ. બીજું, લીલા રંગનો વૃત્તાંત. લીલા રંગનો વૃત્તાંશ કોણ. બરાબર. તો 36 માંથી કેટલા છે? 9 ગુણ્યા 360. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 36 દાન 360 એટલે 90 અંશનો કોણ બનશે. ત્યારબાદ લાલ રંગનો વૃત્તાંશ, ત્રીજા નંબરનો જોઈએ આપણે. લાલ રંગનો વૃત્તાંશ કોણ. તો લાલ રંગ છે 36 માંથી 6 ગુણ્યા 360. તો અહીંયા આપણે 10 અને અહીંયા થશે 60 અંશનો કોણ બનશે. બરાબર. ત્યારબાદ 4 નંબર પીળા રંગ માટે. પીળા રંગનો વૃત્તાંશ કોણ. બરાબર 36 માંથી 3 ગુણ્યા 360. તો અહીંયા 10, તો અહીંયા 10 તારી 30 એટલે કે 30 અંશનો વૃત્તાંશ કોણ બનશે. તો દરેક રંગનો આ રીતે આપણે વૃત્તાંશ કોણ શોધી શકીએ છીએ. પછી દાખલા નંબર 4. અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી અને ગણિત શાસ્ત્રમાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણ મેળવેલ છે. કેટલા ગુણ મેળવેલ છે? 540 ગુણ મેળવેલ છે. બરાબર. તો કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા હશે?
બરાબર, પહેલો પ્રશ્ન છે. અહીં આપણને અહીંયા જે વર્તુળ આલેખ આપેલો છે એની અંદર દરેક વિષયના ગુણના અંશમાપ આપણને દર્શાવેલા છે કે 360 માંથી એનું અંશમાપ કેટલું છે એ દર્શાવેલું છે. તો કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા હશે? બરાબર, તો અહીંયા ટોટલ ગુણ કેટલા છે? બરાબર, 540. તો 540 એ અંશમાપ કેટલો થાય છે? 360 અંશ. બરાબર, તો આપણે જોવાનું છે કે 540 અંશ માપે 360 અંશ. બરાબર, તો 105 એ કેટલો થશે? તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન લઈએ. એકસો 5 ગુણને સંગત વૃત્તાંશ કોણ બરાબર 540 માંથી કેટલા છે? 105 ગુણ્યા 360. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 0 ઉડી જશે. બરાબર, અને આ 105 ગુણ્યા 36 અને 54 આનું સાદુરૂપ આપીશું એટલે આપણને 70 જવાબ મળશે. કેટલો જવાબ મળશે? 70 જવાબ મળશે. તો કયા વિષયમાં વિદ્યાર્થી 105 ગુણ મેળવ્યા છે કે જેનો વૃત્તાંશ કોણ 70 અંશ થતો હશે એમાં એને 105 ગુણ મેળવ્યા છે. તો કોનું 70 ગુણ થાય છે? 70 અંશ થાય છે? તો હિન્દીનો. અહીંયા આપણે જોઈએ તો હિન્દીનો વૃત્તાંશ કોણ એ 70 અંશ થાય છે. બરાબર, તો હિન્દીની અંદર એને 105 ગુણ મેળવ્યા છે. તો અહીંયા આપણે લખીએ માટે હિન્દી વિષયમાં તેને 105 ગુણ મેળવ્યા હશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાનના અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે? તો એનો આપણે જોઈએ કે વિજ્ઞાન અને હિન્દી. બરાબર, તો એ લઈએ વિજ્ઞાન પ્લસ હિન્દી નો વૃત્તાંશ કોણ કેટલો છે? તો વિજ્ઞાનમાં આપણે લઈએ તો 80 અંશ અને હિન્દીનો લઈએ આપણે 70 અંશ. તો કુલ એમનો વૃત્તાંશ કોણ થાય છે 150 અંશ. પછી શું કીધું છે? સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર સાવી પ્લસ ગણિત. તો સાવીમાં આપણે લઈએ 65 અંશ અને ગણિતમાં લઈએ આપણે 90 અંશ. તો એનો કુલ થાય છે 155 અંશ. બરાબર, તો આનો 150 થાય છે ને આનો 155 થાય છે. તો અહીં શું કીધું છે કે હિન્દી અને વિજ્ઞાનમાં મેળવેલ ગુણ કરતા સાવી અને ગણિતમાં મેળવેલ ગુણ એ વધુ થાય છે. તો અહીંયા વધારે જ છે. બરાબર, તો અહીંયા લખાય કે માટે હા સાવી અને ગણિતમાં મેળવેલ ગુણ એ વધુ છે. ત્યારબાદ અહીંયા બીજો પ્રશ્ન આપણે રહી ગયો છે કે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધુ ગુણ મેળવ્યા? બરાબર, હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? તો અહીંયા આપણે જોઈએ કે ગણિત શાસ્ત્ર વિષયમાં વિભાગનો વૃત્તાંશ કોણ એ 90 છે. બરાબર, અહીંયા 2 નંબરનો કરીએ આપણે.
તો અહીંયા આપણે જોઈએ કે જે બીજો પ્રશ્ન પૂછેલો છે કે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવેલા છે, બરાબર. તો અહીંયા આપણે હિન્દીની અંદર મેળવેલા ગુણ આપણી જોડે છે 105. તો આપણે જોવાના છે કે ગણિતની અંદર એને કેટલા ગુણ મેળવ્યા છે. તો ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ, તો એનો ગણિત શાસ્ત્રનો વૃતાંશ કોણ કેટલો છે, તો 360 માંથી છે 90 અને કુલ ગુણ કેટલા છે, તો 540. તો આપણે આ છેદ ઉડાડીએ, બરાબર. તો 9 4 36, બરાબર. અને અહીંયા થશે કુલ જવાબ આવશે અહીંયા 135, બરાબર. 540 ભાગ્યા 4 કરીએ તો અહીંયા જવાબ આવશે 135. તો માટે ગણિતમાં મેળવેલ ગુણ બરાબર 135, બરાબર. તો હવે અહીંયા કે હિન્દી કરતા ગણિત વિષયની અંદર કેટલા વધારે ગુણ મેળવેલા છે, બરાબર. તો 105 અને 135. તો અહીંયા આપણે લખીએ કે માટે ગણિત વિષયમાં હિન્દી કરતા 30 ગુણ વધુ મેળવેલ છે, બરાબર. ત્યારબાદ અહીં આપણે છે કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. કે અહીંયા કીધું છે કે ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓ એ 40 છે, અંગ્રેજી બોલતા 12 છે, ઉર્દુ બોલતા એ 9 વિદ્યાર્થીઓ છે, હિન્દી બોલતા 7 વિદ્યાર્થીઓ છે, સિંધી બોલતા 4 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થીઓ છે એ જે 72 છે, બરાબર. તો એનો પાઈ ચાર્ટ તૈયાર કરો, બરાબર. તો પાઈ ચાર્ટ તૈયાર કરવાની અંદર આપણે જોઈએ તો આપણને 360 નો અંશ માપ લેવું પડે, બરાબર. 360 અંશ માપે કેટલા વિદ્યાર્થીઓ છે આપણી જોડે, 72 છે. તો આપણે એનો પાઈ ચાર્ટ આપણે તૈયાર કરીએ. તો સૌ પ્રથમ આપણે લઈએ ગુજરાતી માટે. તો ગુજરાતીનો અંશ માપ આપણે લઈએ કે 72 માંથી કેટલા વિદ્યાર્થી છે, 40. અહીંયા પાઈ ચાર્ટનો અંશ માપ છે 360, બરાબર. તો અહીંયા આપણે છેદ ઉડાડીશું, બરાબર. તો આપણી જોડે 200 જવાબ આવશે, બરાબર. કઈ રીતે, તો અહીંયા 72 × 360 અને 40 × 5 એટલે કેટલા, 200 અંશ માપ થાય. ત્યારબાદ આપણે અંગ્રેજીનો લઈએ બીજો. અંગ્રેજી, બરાબર. અંગ્રેજીની અંદર કેટલા ગુણ છે, તો 72 માંથી 12 અને અંશ માપ છે 360. હવે તો અહીં આપણે કરીએ તો 72 × 360 તો 12 × 60 અંશ થાય. તે રીતે ત્રીજો ઉર્દુ, તો 72 માંથી 9 ગુણ્યા 360 તો અહીંયા 5 અને અહીંયા 45 અંશ. તે રીતે ચોથો હિન્દી, 72 માંથી 7 ગુણ્યા 360 તો સેમ અહીંયા 360 ભાગ્યા 72 એટલે 5 અને 7 × 35 અંશમાં, બરાબર. તેવી જ રીતે પાંચમો સિંધી, તો 72 માંથી 4 ગુણ્યા 360 તો અહીંયા આપણે લઈએ 5
અને અહીંયા 20 અંશ. બરાબર. તો આ પાઈ ચાર્ટનો અંશમાપ ધરાવતો આપણે પાઈ ચાર્ટ અહીંયા દોરીએ તો અહીંયા જો આપણે આ ગોળ વર્તુળ દોર્યું. બરાબર. તો હવે અહીંયા છે 200, તો 200 એટલે આપણે 180 થી થોડું વધારે લઈ લઈએ. બરાબર. હવે દાખલા તરીકે આ 200 થઈ ગયા, તો અહીંયા છે 200 માં શું આવશે? ગુજરાતી. પછી 60, તો અંદાજિત આપણે લઈ લઈએ, અહીંયા આપણે લઈ લઈએ ગુજરાતી. બરાબર. હવે અંદાજિત 60 લઈએ, એટલે કે 90 થી થોડું ઓછું. અહીંયા આપણે કેન્દ્ર લઈએ તો 90 છે, તો અહીંયા આપણે આ કરી દઈએ 60. આપણે કાયદેસર રીતે તો કોણ માપકની મદદથી લઈશું, પણ અહીંયા અંદાજિત કરું છું કે 60 માં થશે અંગ્રેજી. પછી 45, તો 90 ના અડધા, તો 45, તો અહીંયા કરીએ આપણે ઉર્દુ. અને આ 50 છે, તો એક 35 લઈ લઈએ અને એક 30 લઈ લઈએ. તો અહીંયા સિંધી, અને અહીંયા હિન્દી. તો આ રીતે આપણે કાચો પાઈ ચાર્ટ દોરેલો છે, અને કોણ માપકની મદદથી આપણે પ્રોપર પાઈ ચાર્ટ દોરી શકીએ છીએ. તો મિત્રો, આપણે આ રીતે સ્વાધ્યાય 4.1 ના દાખલાનું સોલ્યુશન કર્યું. અને જો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો સાયન્સ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. આભાર.